એક નાનકડી ઢીંગલી છે જેનું નામ છે રિયા. રિયા સવારે ઉઠે છે ને ત્યારે એની મમ્મી એના ફેસ પર જોવે છે કે નાના નાના ઇરપ્શન એટલે કે નાની નાની ફોલ્લીઓ થઈ ગઈ છે. એની મમ્મીને લાગે છે કે કદાચ રાત્રે રિયાને મચ્છર કરડી ગયા હશે. પણ આ જે ઇરપ્શન છે એ 2-3 દિવસમાં તો રિયાની આખી બોડી પર સ્પ્રેડ થઈ જાય છે. સાથે સાથે એમાં રિયાને બળતરા અને ખંજવાળ ચાલુ થાય છે અને એને થોડો તાવ પણ આવે છે. એટલે રિયાના મમ્મી એને હોસ્પિટલ લઈ જાય છે ત્યારે ડૉક્ટર ડાયગ્નોસ કરે છે કે આ મોસ્કીટો બાઇટ નહીં પણ આ ચિકન પોક્સ છે. અને ચિકન પોક્સને આપણે સિમ્પલ ભાષામાં કહીએ ને તો અછબડા. આ જે અછબડા છે એ વેરીસેલા જોસ્ટર નામના વાયરસથી થાય છે અને એમાં જે રેશ જોવા મળે છે ટિપિકલી 3 પ્રકારની હોય છે. પહેલા જે થાય છે એને પેપ્યુલ કહેવાય છે કે જે સિમ્પલ નાના દાણા જેવા રેડ ઇરપ્શન હોય છે. સેકન્ડ વેસિકલ કે જેમાં ફ્લુઇડ કલેક્ટ થવાનું ચાલુ થઈ જાય છે અને નાના ફોલ્લા જેવા દેખાય છે. થર્ડ ઇઝ અ સ્કાર કે જેમાં હીલિંગ સ્ટાર્ટ થાય છે. આ જે પેપ્યુલ અને વેસિકલ સ્ટેજ છે એ સૌથી વધારે ચેપી છે એટલે કે સૌથી વધારે ઇન્ફેક્ટિયસ છે અને આ સ્ટેજ વખતે જો તમે ઇન્ફેક્ટેડ પર્સનના કોન્ટેક્ટમાં આવશો અથવા તો જેને અછબડા થયા છે એના કોન્ટેક્ટમાં આવશો તો તમને પણ ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ વધી જશે. તમને ઇન્ફેક્શન લાગ્યા પછી 1 થી લઈને 21 દિવસ સુધીમાં એના સિમ્પટોમ્સ તમારા બોડીમાં દેખાવાના ચાલુ થઈ જશે અને આ અછબડાને કમ્પ્લીટ ક્યોર થતા 15 દિવસ એટલે કે 2 વીક જેટલો સમય લાગે છે. ચિકન પોક્સ નાના બાળકો, પ્રેગ્નન્ટ વુમન અને જેમની ઇમ્યુનિટી ઓછી છે એવા લોકોને સૌથી વધારે થાય છે. પણ ચિકન પોક્સથી ગભરાવાની જરૂર નથી. જો યોગ્ય સમયે એની ટ્રીટમેન્ટ કરવામાં આવે ને તો ચિકન પોક્સમાં પણ ક્યોર થઈ શકે છે. જ્યારે ઇચિંગ થતી હોય તો ઓટમીલ બાથ જે છે એ સૌથી વધારે એમાં રાહત આપી શકે છે. ચિકન પોક્સને જો સમય રહેતા ટ્રીટ કરવામાં ના આવે ને તો એના ગંભીર પરિણામો પણ જોવા મળે છે જેવા કે હાઈ-ગ્રેડ ફીવર, સેકન્ડરી બેક્ટેરિયલ ઇન્ફેક્શન, ન્યુમોનિયા એન્ડ એન્સેફેલાઇટિસ. સાથે એવી કેટલીક હોમિયોપેથિક મેડિસિન છે કે જે અછબડાના કોમ્પ્લિકેશનને તો ટાળી શકે છે પણ સાથે સાથે તમને પણ કમ્પ્લીટ ક્યોર કરી શકે છે. જેવી કે એન્ટીમક્રૂટ છે, બેલાડોના, આર્સેનિક, બ્રાઉનિયા, રસ્ટોક્સ, એપિસ કે જે વ્યક્તિના સિમ્પટોમ્સના આધારે આપવામાં આવે છે.